ભગવાનનું અતિ રૌદ્ર સ્વરૂપ સામે જોઈ શકાતું નથી. બ્રહ્માદિ દેવતાઓ થરથરે, દિક્પાલો આમ કંપકમે છે કે હું થાહે હમણાં, હું થાહે. કદાચ ભગવાન અમને બોલાવી અને એમ કહે છે કે આ મારા ભક્તના ઉપર આજ સુધી આ કષ્ટ આવતા હતા, તમે બધા ક્યાં હતા, ક્યાં હતા, અમે શું જવાબ આપીશું? ભય છે. બ્રહ્માજીની સામે જોયું બધાએ, મહારાજ હવે શું કરશું? એક કામ કરો, લક્ષ્મીજીને લઈ આવો. મેં એવું સાંભળ્યું છે કે ઈ આવે ને એટલે આ હખણા રહી જાય છે. કીધું કાંઈ વાંધો નહીં. લક્ષ્મીજીને લેવા ગયા, માં હાલો હાલો, આ તમારા સ્વામીએ એવું રૌદ્ર રૂપ આજે ધારણ કર્યું છે ને કોઈથી શાંત થતા નથી. લક્ષ્મીજી કે આવી નાનકડી એવી વાત અને આઠેઠ ધક્કો ખવાય? જાઓ એમને જઈને કહી દો તમે. લક્ષ્મીજી કીધું શાંત થઈ જાઓ. અરે માં એવું થાય એમ નથી, બ્રહ્માદિ દેવતાઓ નજીક જતા બીવે છે અને તારા નામે આજ શાંત નહીં થાય, તારે સ્વયં આવવું પડશે. કીધું કાંઈ વાંધો નહીં, હાલો. ખાડી બાડી હમી નમી કરી અને એમ છે કે હમણાં જઈને આમ મારે કેવું નહીં પડે, હમણાં આમ સામે જોઈને ચાર આંખ થાય ને એટલે આમ ભોળા ભટ્ટ બની જાય. આવ્યા છે આજે અને જોવે ત્યાં તો ઓ આવું સ્વરૂપ. એટલે આમ આંખથી એમ કીધું કે તમને આવા વેહ કાઢતા જ આવડે છે? જરાક તો હથરા રહ્યો, જરાક તો હથરા રહ્યો. ધીરે ધીરે ચાલતા ચાલતા રાજ સિંહાસન પાસે જાય છે અને કીધું હાવ લ્યો હવે ઘણું થઈ ગયું. ત્યાં તો ભગવાને ત્રાડ પાડી પાછી. ચૂકી ગયા, ત્રાડ પડે ઈ ભેગી પાડવી જોઈએ. લક્ષ્મીજી મૂર્છિત થઈ ગયા. બ્રહ્માજી કે આ તો શેત્રુજીમાં ગાગડિયો ભર્યો, હવે શું કરવું? આ એક હજવાતા નહોતા, આ બીજાની ઉપાધિ આવી. બ્રહ્માજી એ કમંડળ હતું એમાં આમ આમ કરીને જળ લીધું અને છાંટ્યું. એ માં જાગ જાગ હવે તું. ભગવતી પરાંબા આદ્ય લક્ષ્મી જાગ્રત થયા અને આમ એક બાજુ વહી ગયા કે તમારો મામલો છે, તમે બધા સમજીને ફોડી લ્યો, મારે આમાં કઈ નહીં હો. ઇન્દ્ર મહારાજ કે બ્રહ્માજી હવે કઈ રસ્તો? બ્રહ્માજી બુદ્ધિના દેવ છે અને ત્યારે એને એમ થયું કે એક કામ કરી શકાય. જેના માટે અવતાર થયો છે એ પ્રહલાદને એમની પાસે મોકલીએ અને કદાચ એની સ્તુતિથી આજ શાંત થઈ જાય. અને કહ્યું કે બેટા તું જા, શાંત કર તારા ભગવાનને. ધીરે ધીરે ડગલા ભરતા ભરતા પ્રહલાદજી ભગવાનની સામે આવે છે અને કહે છે કે ભગવાન તમારી સ્તુતિ તો દેવતાઓ કરે, ઋષિઓ કરે, હું તો એક અસુર કુળનો બાળક છું. મારા પિતા કોણ? હિરણ્યકશિપુ, કે જેણે આપના ભક્તોને કેટલો બધો ત્રાસ આપ્યો. અસુર કુળનું હું એક બાળક છું, મારી અંદર સામર્થ્ય નથી કોઈ આપની સ્તુતિ કરવાનું. હે ભગવાન, હું આપની સ્તુતિ કેમ કરું? પણ આ બધા એમ કહે છે કે તારી સ્તુતિ કરવાથી શાંત થશે. જો મારા પર પ્રસન્ન હોય પ્રભુ તો આપ શાંત થઈ જાઓ. આ સચરાચર સૃષ્ટિ છે ને આજ આપના રૌદ્ર સ્વરૂપથી આજ ડરી રહી છે ભગવાન, આપ શાંત થાઓ. આટલું પ્રહલાદજી જ્યાં બોલે ને ભગવાન ઋષિ દેવે પોતાના હાથથી પ્રહલાદજીને ઉચકી અને પોતાના ખોળાની અંદર પધરાવી દીધા. અને ભગવાન મોટી મોટી જીભે આજ પ્રહલાદને ચાટવા લાગ્યા. અને ભક્તિના ઇતિહાસની અંદર એક એવી ઘટના ઘટી કે ભક્ત હંમેશા ભગવાનની સ્તુતિ કરે, પણ આજ નરસિંહ નારાયણ બે હાથ જોડીને ભક્ત પ્રહલાદની માફી માગે કે બેટા મને આવતા મોડું થયું હોય ને એવું લાગે છે. મારા નામે તે અનેકાનેક સંકટોને સહન કર્યા. મને એમ લાગે છે કે તારે ખૂબ સહન કરવું પડ્યું મારા કારણે. તું મને માફ કર બેટા. અરે ભગવાન, આપ મને સંકોચમાં ન મૂકો પ્રભુ. કોઈના જીવતરની અંદર આપનું નામ આવે ને તો એ જીવ તરી જાય છે. તો મારા કુળની અંદર તો હે હરી તમે અવતાર લઈને પધાર્યા, આ કઈ મારું નાનું સૌભાગ્ય છે? પ્રભુ આપનું સ્વાગત કરું છું. અને ત્યારે પ્રહલાદજીએ ભગવાનની ખૂબ લાંબી સ્તુતિ કરી અને ભગવાનને શાંત કર્યા છે અને કહ્યું કે બેટા કંઈક માગ તું મારી પાસેથી, મારે તને કંઈક આપવું છે. પ્રહલાદજી કે હું માગું ભગવાન? સ્વયં તમે મને મળી, આ કઈ ઓછું છે? બીજું હું માગું? હવે
નહીં નહીં એમ છતાં તો કંઈક માગ. પણ ત્યારે પ્રહલાદજીએ કોઈ લૌકિક યાચના ન કરી, એટલું જ કહ્યું કે હું એક પુત્ર છું અને પિતાનું ઋણ મારે ચૂકવવાનું હોય. મારા પિતાએ આપના ઘણા બધા અપરાધો કર્યા છે. હું આપને એટલી વિનંતી કરું છું કે મારા પિતાની દુર્ગતિ ન થાય. અને ત્યારે ભગવાન બોલ્યા છે કે બેટા ભક્ત પ્રહલાદ, જે કુળની અંદર તારા જેવો બાળક જન્મે ને એની એક નહીં સપ્ત ત્રિભી, એટલે કે હાથ તેરીને 21 પેઢીઓ તરી જાય. તારા પિતાની તો તું શું વાત કરે છે? સપ્ત એટલે 7, ત્રિ એટલે 3, 21 પેઢીઓ છે ને એનું ઋણ તે આજ અદા કરી દીધું. અને આ તારા પિતાએ કોઈ સામાન્ય મારા પાર્ષદ જય વિજય એ જ આવ્યા છે પૃથ્વી ઉપર અને મારા હાથથી એમને આ મેં ગતિ પ્રદાન કરી છે. માટે બેટા તું આવો સંકોચ ન રાખ. એ કુળ ધન્ય છે કે જે કુળની અંદર ભગવાનનો કોઈ ભક્ત પ્રગટ થઈ અને ભગવાનની કોઈ પણ પ્રકારની ભક્તિને સિદ્ધ કરે છે. સો કુલ ઉમા ધન્ય, ભગવાન મહાદેવજી કહે છે કે એક કુળ ઉમા ધન્ય છે કે જેની અંદર ભક્તિનો પ્રવાહ પ્રગટ થાય છે. અને પછી પ્રહલાદજીને ભગવાને રાજ સિંહાસન કરી દીધું. કહ્યું કે તારા જેવો રાજા છે ને આ સિંહાસન ઉપર બેસવાનો અધિકારી છે બેટા. અને ભગવાન અંતર ધ્યાન થયા. 7મા સ્કંદની અંદર ભગવાન નરસિંહ નારાયણના પ્રાગટ્યની મંગલમય કથા સુધીનો આજ 3જા દિવસનો ભાગવત કથા સપ્તાહ જ્ઞાન યજ્ઞનો ક્રમ, આજની મંગલમય કથા ભગવાનના શ્રી ચરણોની અંદર અર્પણ કરીએ છીએ. આવતીકાલ ચોથા દિવસે ભગવાન વામન, રામ અને કૃષ્ણ ભગવાનના 3 દિવ્ય અને માધુર્ય અવતારનું પ્રાગટ્ય કરીશું આવતીકાલની કથામાં. આજની મંગલમય કથાને વિરામ આપીએ. આરતી પૂજન થાય એ પહેલા થોડી વાર માટે બહેનોને રાસ કરવો છે તો રાસ થઈ જાય અને હરિનામ સંકીર્તન થઈ જાય. અને ત્યારબાદ આરતી પૂજા કરીને 3જા દિવસની મંગલમય કથા છે એને અહીં વિરામ આપીએ. આઈએ ભાવ. કાન રસિયો રૂપાળ રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. એની માથે છે યમુનાની હેલ રે, મારે માથે છે યમુનાની હેલ રે, ઘેર જાઉં ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો રે ઘેર જાવું ગમતું નથી. શ્રી રાધે.